ડીમાર્ટ જ બાજુમાં ત્યાંથી બીજું કઈ બાજુમાં આપણે હે ને ભાઈ હતા જુનાગઢમાં આવી ગયા અહીં નક્કી કરી ક્યાં જવું ખાતા પેલા આપણે કઈક ખટક ખાઈ આવી કારણ કે ભૂખ લાગી ગઈ અત્યારના વાગ્યા ખવા જેવું વાગી ગયું પછી આપણે કઈક મૂવી જોવા જઈએ કે પછી શોપિંગ કરતા આવી ફટાફટથી આપણે જુનાગઢમાં મસ્ત મજાની મોજ કરવાની છે અને આપણે તો પેલા કઈક ખાઈ આવી પેલા ખાવાનું નક્કી કરી કે ભાઈ ઓલો અનલિમિટેડ વાળા કેફે હોય ને એમાં જઈને આપણે ટ્રાય કરવાની લગભગ બીજી વાર ટ્રાય કરવાના જો આ બધા ઊભા રહી ગયા અલય છોટે ચમન કાંઈ વાંધો નહીં વ્લોગમાં મહિનારી આપણે જલ્દીથી આગળ મળીએ આને જોઈ લેજો હરક પદુડા કઈ નથી આ બધા તો આપણે ભાઈ અટાણે પહોંચી ગયા ક્યાં ખબર છે તમને તમે નામે સાંભળ્યું હશે એવું કોઈ દી બર્થડે પિઝામાં એટલે કે આવું જો આવું કંઈક છે અહીંયા આપણે ભાઈ ખાવા પીવા આવી ગયા ઢોકાવા અને આજે આપણે છે ને ભાઈ અનલિમિટેડ કોની કહીએ ને એ આજે આ ગુજરાતી તમને દેખાડ દે ભાઈ ગુજરાતીને તમે અનલિમિટેડ દો ને એટલે વાત જવાથી થાવ એવી વાત છે ગુજરાતીને અનલિમિટેડ એટલે ગુજરાતી મૂકે ને ખબર નહીં હોય બધા અનલિમિટેડ દ્વારાને ફટાફટથી આપણે ઉપર ચડી જાય અને બેસી જાય ફટાફટ ઢોકાવા આપણે મળીએ જલ્દી ઉપર ચડી જાય પહેલાં તો ભાઈ અહીંયા તો લાઈટ નથી એટલે આપણું ખાવાનું મેળ નહીં પડે કારણ કે બીજો ગરમ ના જાય ત્યાં સુધી મજા ના આવે બરાબર 5 મિનિટ ઉભા રહ્યો લાઈટ આવી જાય આપણે કાંઈ વાંધો નહીં આપણે વેઇટ કરી લઈએ 5-10 મિનિટનો તો કાંઈ વાંધો નહીં 5 મિનિટનું કીધું છે ભાઈ હવે જોઈ લે 5 મિનિટ પછી લાઈટ આવે તો આપણે બેસી જવું બાકી તો એક નંબર છે બધું અહીંયા ખાવાનું બધું રેડી છે જોયું અમે તો આપણે હવે જોઈએ શું કરીએ હવે 5 મિનિટનું કીધું 5 મિનિટ રાહ જોઈએ બાકી તો ધોકાવી નાખીએ અને ખબર લાઈટ વહી ગઈ ક્યાંથી વહી ગઈ હતી તો મિત્રો તમને હવે પહાડ દેખાતો આવી ગયા બીજી લોકેશન ઉપર કારણ કે ઠરેલું ખાવાનું અમને મજા ના આવે એટલે જો મારા ભાઈ કીધું અહીંયા આવી લાવો ચિલ્લાસ પિઝામાં હવે ફટાફટ એને આપણે અહીંયા વહી જાય કારણ કે આપણે ઠરેલું ખાવાનું તો આપણે મેરેજ ના ગરમા ગરમ જ છે ગુજરાતી હોય ને એટલે ગમે ખાવ તમે તમારે બધું ગરમ જ ખાવાનું ફટાફટથી આપણે એને ભાઈ ઉપર ચડી જાય ફટાફટથી મળીએ આગળ આ બીજી લોકેશન ઉપર આવવું પડે શું થઈ ગયા જુનાગઢ વાળા લાઇટો ઘણી વાર આવી જાય એમ કરતાં તમારું દ્વારકા સારું લાઇટ તૂટા ના જાય કોઈ બી ભાઈ આપણે ના ભાઈ આજ તક મોટો જોઈ લીધા છે અને અનલિમિટેડમાં આપણે કહી દીધું છે ફટાફટથી આપણે તો આપણે ડીશો બનાવી જોઈએ નકર આ તો કોઈ દેવા નહીં હવે એટલે ફટાફટથી આપણે આપણું સ્ટાર્ટર લઈ આવી ને ભાઈ આપણું સ્ટાર્ટઅપ કમ્પ્લીટ કરીએ અને આપણે બેઠા અહીં સુબુ પીને હવે અને આના જો હજી સ્ટાર્ટઅપ જ આવે છે હજી ચીપ્સું ખાય ના હજુ મારામાં કેવી મજા આવે મમ્મી આવા કેવી મજા આવી હવે આપણે હે ને ભાઈ ગાર્લિક બ્રેડ ને પિઝાની મેન જે હતું ને એ હવે ચાલુ મને ખબર હતી એટલે મેં ઓછું ધોકાયું સ્ટાર્ટઅપ હવે જ આપણે જે ધોકાવાનું હવે જ છે એટલે આપણે સ્ટાર્ટઅપ ઓછું ખાધું સૂપ વધારે દીધું એટલે હું તમારા ભાઈને ભૂખ લાગે ને કાંઈ વાંધો નહીં હવે આપણે હું આઈટમ આવ્યો ને બધી જોઈ લઈ ગીત બંધ નહીં કરે ને તમારે કોપીરાઈટ આવી જાય હાજે હા ભાઈ તમારા ભાઈ ખાઈ લીધું છે જૂના નોનની જેમ આપણે નીકળી ગયા છીએ અત્યારે તો ભાઈ આપણે ખાઈ પીને નીકળી ગયા છે કારણ કેફીમાંથી અને હવે તમારા ભાઈ જો ગોઠસી રહે તો કદી હારા માંડી ડિલક્સ પછી આપણે જ્યાં હું ધોરાજી બાજુ જ્યાં હવે ગોતી કંઈક હારા માંડી ડિલક્સ તમે એવું જોવામાં રહી ગયા છો બસ એમાં જ વાહે રહી ગયા મૂંઘું લેવામાં આ સમજ્યા નહીં ગરીબીમાં કેમ જીવે ને તમારા ભાઈ આગળ શીખો જો કેટલો ગરીબ છે જો હે ને કેટલો ગરીબ છે હવે ખરામાંની દુકાન ગોતી ને ફટાફટથી આપણે હે ને કાંઈક ખાવાનું કેટલા વાગે પૂરું થયું 4 વાગે આપણે ખાધું હોય આજે આ જુનાગઢમાં કલાકે ખાવાનું ખાધું ને પાછું 4 વાગ્યા સુધી ખાધું એટલે આજે કલાકે ખાધું એમ 3 વાગ્યાનો બેઠો તો 2:30 3 વાગ્યાનો 4 વાગ્યા લગી આપણે ખાધું આપણે આજે
હા બે જો હું ગોતે કોણ જાણે એમાં કઈ ખબર જ ના પડે આપણે. આ જો ઓલો ઠગો છે ને ઓલી ગાડીઓ જોવે લેમ્બોર્ગિની આ જો ખરાબમાં તો નથી ઓલા રમકડા જેવો આવી ગયા હાલી આવ એમ મજા આવે ગઈ આ નથી હારી હવે ટર્બો ચાર્જ વાળી પણ જે આમાં છે ને ઓલો ગાય ઓલા ટર્બો વાળી આવે અહીંથી ઓલો ટર્બો છે ને એટલે અહીંથી ઓલો ખુલ્લું રાખ્યું શું આવે ઇનોવા ક્રિસ્ટા ક્રિસ્ટા જો શું છે આમ લખ્યું ક્રિસ્ટિયાનો જો એટલે હરખો દેખાણું ને આમ ચાલુ કરતા હોય એકવાર ઓલા ચાલુ કરતા હોય લેમ્બોર્ગિની બધી પોલીસ કાર આવી ગઈ આ બધું શું માંડ્યું છે આ બે ગાડીઓ છે ને ભાઈ હમણાં રોબોટ બની જાય હો જોજો રોબોટ કરતો એ પૂછું કેવી રમકડા આવી ગયા હવે ત્યાં રોબોટ બની જાય. હા જોઈ લે આમાં ભાઈ પૂછો સિયો શું ખિસ્સા ચેક કરાવો ખિસ્સા જો આ જો હે ને આ મારો ભાઈ બુચો છે આને મારો હમણાં કરે છે એને અત્યારે છે ને બ્લોગ ચાલુ છે ને એટલે કંઈ કેવું નથી અને હમણાં મારવાનું હું જો ઓલા મોલ વાળાનું ઘર નાખ્યું આવી ગયો અને આજો ખાય છે પાછો ફરમાતોય નથી આ પાછો ખોલીને ખાય છે જોઈ લે આ બે નું મારે શું કરવું હવે